ગુજરાતમાં કોંગ્રેસ આપ ગઠબંધનની મોટી જાહેરાત। ભરૂચ અને ભાવનગર બેઠકો પર આપ લડશે, 24 બેઠકો પર કોંગ્રેસ લડશે। દિલ્હીમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત। દિલ્હી લોકસભામાં આપ 4 બેઠકો પર લડશે, 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે। ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટી હરિયાણામાં 1 સીટ પર લડશે ચૂંટણી। ભાવનગર જિલ્લામાં 1 કરોડની વીજ ચોરી ઝડપાઈ। 5 દિવસમાં તપાસ દરમિયાન 1 કરોડની વીજ ચોરી ઝડપાઈ। વંથલી નગરપાલિકા પર વીજ વિભાગનું 3 લાખનું લેણું। વંથલી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું। પીએમ મોદી આજથી 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે। પીએમ 2 દિવસમાં 2 જાહેર સભા, 2 રોડ શો કરશે। રાત્રે 8 ને 10 કલાકે જામનગર આવશે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ બંધ કરાઈ। સુરક્ષાના હેતુને ધ્યાને રાખી બંધ કરાઈ ફેરી બોટ। આવતીકાલે પીએમ મોદી કરશે સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન। અમરેલીમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી જીતુ ઉર્ફે રવજી ગોહિલની ધરપકડ। અપહરણ કરનારને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો। આસામ સરકારનો મોટો નિર્ણય। મુસ્લિમ વિવાહ અને તલાકનો કાયદો કર્યો નાબૂદ। કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય।